આજની ઘટના એવું છે કે અત્યારે મારે ટેલિફોનથી મને જાણવા મળ્યું કે વિદ્યાનગર રોડ પર જે દબાણો દૂર કરવા માટે જેસીબીને લઈને નીકળ્યા છે. હવે જે માણસો ગરીબ માણસો જે ટેમ્પી લઈને લહેરી લઈને ઊભા રહે છે એ લોકો પર અત્યાચાર થઈ રહ્યો છે. એ લોકોનું દબાણની અંદર બધું ભરપાઈ કર્યું છે. જેસીબીની શું જરૂર છે કે તોડવા માટે લાવવાનો છે? એ લોકોનો સામાન ભરી જાય. જે લોકોએ મંડપ બાંધીને બહાર વેપાર કરે છે એ લોકોને આ લોકો વોન કરે છે. અમે સરકારની જોડે છે અને પ્રશાસનની બી જોડે છે કે ભાઈ દબાણ દૂર કરો, વાત બરોબર છે, પણ જે ગરીબ અને મધ્યમ વર્ગનો માણસ જે પોતાની લારીથી પોતાનું ઘર ગુજરાન ચલાવી રહ્યો છે એ લોકોનો માલ ભરે છે અને જે લોકોએ અહીંયા આગળ પાવતી પડાવી છે, બહાર મંડપ બાંધ્યો છે, એ લોકોને વોન કરે છે. આ પક્ષપાત રાખે છે કે રૂપિયાવાળાને છોડ દે છે અને ગરીબોને માલ સામાન ભરી લે છે કે જે લોકોએ કઈ રીતના 10,000 20,000નો સામાન લઈને રોજનું ઘર ગુજરાન ચલાવવા માટે 1,000 રૂપિયા કમાતા હોય એ લોકો પર અત્યાચાર રહ્યો છે. આ અત્યાચાર ખરેખર ખોટો છે. એના માટે મેં ટેલિફોનિકથી પ્રાંત સાહેબને બી જાણ કરી. પ્રાંત સાહેબે એવું કીધું કે બધા માટે નિયમ સરખો હોવો જોઈએ. અમે સીઓ સાહેબને કીધું કે આ રોડ પર જેટલું બી જે પાકું જે છે દબાણ એ તમારથી નાટે તો અમે લોકો તમારી જોડે સમર્થનમાં છે, પણ નિયમ બધા માટે સરખો હોવો જોઈએ. આણંદ નગરપાલિકા દ્વારા વિદ્યાનગર રોડ પર આવેલ ટ્રાફિકને નડતરરૂપ જે કંઈ ફળ ફ્રૂટની લારીઓ હતી, ટેમ્પીઓ હતી અને એ આખા વિદ્યાનગર રોડ પરની લારીઓ અને ફ્રૂટની લારીઓ જે નડતરરૂપ હતી ત્યારે દૂર કરાવેલ છે. અને આ ઝુંબેશ જે નડતરરૂપ છે, ટ્રાફિકને અડચણરૂપ છે, લોકોના અવર જવરમાં મુશ્કેલી પડે છે એવી લારીઓની દૂર કરવાની કામગીરી હવે સતત ચાલુ રહેશે. સાહેબ, નગરપાલિકાના કર્મચારી પર અહીંયા કોઈ અજાણ્યા ઇસમ દ્વારા પટ્ટો મારવામાં આવ્યો છે, એ બાબતે કોઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે? હા, એટલે એમાં એ વિડીયો મારી પાસે આવી ગયેલ છે. હવે આ બાબતે શું કરવું એ અમે પછી બેસીને નિર્ણય કરીએ છીએ. કાર્યવાહી હાથ ધરવામાં આવશે? સાહેબ, યોગ્ય છે કરી આ બનાવ જે બન્યો આપની સાથે? બનાવ છે યોગ્ય નથી. આ બાબતે હવે આગળ શું કરવું એ બાબતે અમે પ્રમુખશ્રી સાથે વિચાર વિમર્શ કરીને આગળની કાર્યવાહી કરીશું. કર્મચારીને માર પ્રમુખ ના પાડત કેસ નહીં કરવાનો એવું છે? એટલે અમારે શું કરવું આગળ એ બાબતનો અમે નિર્ણય કરીશું. અને જે પ્રમાણે બીજા પાકા દબાણો અને બિલ્ડિંગોના દબાણો દૂર નથી થતા, નાના વેપારીઓ પર આ પ્રકારનો અત્યાચાર થઈ રહ્યો છે એવું પાકા દબાણો, જો પાકા દબાણો તમે ચોક્કસ તમે બતાવી શકો તો હું એને ચોક્કસ એની દરખાસ્ત અવકુડામાં કરીશ. અને આખા વિદ્યાનગર રોડ પર દાદરા બહાર છે લોખંડના, એ બધા પાકા છે, મંજૂરી વાળા છે? હા, એટલે એ બાબતે અમે અવકુડાને જાણ કરીશ. એક દુકાનને ટાર્ગેટ બનાવી એના દબાણ હટાવવામાં આવેલું, આજુબાજુના મકાનો એની દિવાલો એની બહાર છે, તોડવામાં નથી આવે, એનું શું કારણ? પણ એ જે પાકા મકાનનું બાંધકામ છે એ અવકુડા દ્વારા નક્કી કરવામાં આવે છે. એમાં નગરપાલિકા ને કોઈ પાવર પર્ટિક્યુલર આ દુકાન એ દિવાલ 10 ફૂટ અંદર હતી. હા, પણ એ નગરપાલિકાનો વિષય નથી, અવકુડાનો વિષય છે. આ ઝુંબેશ અઠવાડિયામાં 3 દિવસ રહેશે. અને સાહેબ, જે શાક માર્કેટના દબાણો છે અને બીજા બધા દબાણો છે ક્યારે દૂર થશે? અને શાક માર્કેટ દબાણો પર્ટિક્યુલર કહેશો તો અમે ધ્યાન આપશું. પર્ટિક્યુલર શાક માર્કેટના જ દબાણો છે એટલે કઈ જગ્યા પર? દરેક જગ્યાએ આખા માર્કેટમાં દબાણો છે. એટલે જે ટ્રાફિકને નડતરરૂપ નહીં હોય તો એ દબાણો અમે નહીં હટાવીએ. ટ્રાફિકને નડતરરૂપ હશે હટાવીએ ચોક્કસ. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.